રવિવારે સગાઈના પ્રસંગમાં કેરીનો રસ ખાધા બાદ 25 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ જતા ભારે ચકચાર મચી હતી। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સસ્તા ભાવે કેરીનો રસ વેચતા વેપારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બગડેલી કેરી અને જીવાતવાળી ચાસણીથી રસ બનતો હોવાનું બહાર આવ્યું હતું। 2 પૈસા કમાવાની લાલચે વેપારીઓ લોકો સાથે કેટલી હદે છેતરપિંડી કરી શકે છે તેનો અસલી ચહેરો પ્રકાશમાં આવ્યો હતો। શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આરોગ્ય વિભાગે રીતસર ખરાબ કેરીથી રસ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા છે અને અંદાજે 1700 કિલો બગડેલી કેરી ઝડપીને નાશ કર્યો હતો। સાફ સફાઈ કરીને કટિંગ કરી સાફ સફાઈ કરી બધું ખરાબ કાઢી નાખી પછી જ બને ને રસ। ઈયળો ન હોય ને સાહેબ, કેરી આવે તો ખાલી સાફ તો કરવી પડે ને। કલર થોડો નાખવામાં આવે। 1.5 મહિનાથી 600 કિલો 500-600 કિલો દરોડ ખબર તો હોય જ ને। એમ તો એ તો ચેસ્ટ કંઈક તકલીફ આવી ક્યાંક તો થાય ને। એમ સ્થળ ઉપર ખાસ કરીને બાબત કહેવાની એક છે કે જ્યાં કેરીનો રસ છે કે જે કેરીની કિંમત સામાન્ય એમાં જે કેરી વપરાય છે એ તોતા અને ખૂબ જ હલકી કક્ષાની કેરી છે કે જેનાથી માનવના આરોગ્ય સાથે ચેડા થાય છે। માનવ શરીર માટે ફૂડબોર્ન અથવા વોટરબોર્ન ડિઝીઝ